ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદથી નુકસાન મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સવાલ કર્યો। અમૃતજીએ કહ્યું કે ખેડૂતોને 3 પ્રકારનો માર પડ્યો છે। ગામોમાં પાણી ફરી વળ્યા છે, કેટલાક ગામો સંપર્ક વિહોણા છે। લોકોને સહાય માટે સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે। સરકાર ગૃહમાં કહે છે કે સ્કોપ બહારનો પ્રશ્ન છે તેમ કહીને પ્રશ્ન ટાળવામાં આવી રહ્યો છે। ખેડૂતોને ભારે નુકસાન થવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે હવામાન વિભાગની આગાહી બાદ સરકાર વહીવટી તંત્રને જાણ કરી હતી। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી હતી। મુખ્યમંત્રી પણ એસસીઓસીના સંપર્કમાં રહીને માહિતી લઈને સૂચના આપતા હતા। પણ ખેડૂતોની જે ઘરવખરી પલળી ગઈ છે, ખેડૂતોનું જે અનાજ કરિયાણું પલળી ગયું છે, તો તાત્કાલિક ખેડૂતોને ગામ લોકોને કેશડોલ ચૂકવવામાં આવે। સાથે સાથે તાત્કાલિક ટીમ બનાવી અને ખેડૂતોના પાકનું સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા પછી એને યોગ્ય પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી અમે આજે વાત રજૂ કરી છે। તો એનડીઆરએફની ટીમ સુઈગામ પહોંચી છે અને એ જે બોટ હતી એ બોટ એમને એમ પડી રહે છે। ત્યાં પૂછે છે લોકો કે ભાઈ આ બોટ પડી રહી છે તો તમે તાત્કાલિક લોકોને બહાર કાઢવાનું કામ કરો। તો એનડીઆરએફ ટીમના જે કર્મચારીઓ એવું કહેશે કે તેલ નથી, તેલ અમારા સાહેબ આવે ત્યારે અમે બોટમાં તેલ પૂરી અને આગળ બોટ લઈ જઈ શકીએ। વિચાર કરો કે તંત્ર શું કરી રહ્યું છે। મારો તો પ્રશ્ન સરકારને એટલો છે કે વારંવાર હવામાન વિભાગે આગાહી કરી હતી કે હાઈ એલર્ટ છે, બનાસકાંઠા હાઈ એલર્ટ છે, બનાસકાંઠા હાઈ એલર્ટ છે। આટલા પ્રમાણમાં તમે 12-15 ઇંચ વરસાદ એક દિવસમાં પડી જાય છતાં સરકારે આગોતરું કોઈ આયોજન નથી કર્યું। સરકાર માત્ર ને માત્ર તાઇફાઓમાં વ્યસ્ત છે।